જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો। વિદ્યાર્થી પર ગેંગ બનાવી માર મારવાના કિસ્સામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આહિર સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। જૂનાગઢમાં આહિર સમાજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। આ કિસ્સામાં હોસ્ટેલના સંચાલક કે જાણી જોઈને સમગ્ર ઘટનાને છુપાવી છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલારૂપ કામગીરી થાય તો બીજી વાર ક્યાંય પણ આવી ઘટના ન બને તેવી રજૂઆત કરી છે। સમગ્ર મામલે કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે આ કિસ્સાની ગંભીરતાથી ધ્યાન લઈને તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે અને તપાસ કમિટી દ્વારા વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપવામાં આવશે અને રિપોર્ટ બાદ જે જવાબદાર હશે તેના પર કાર્યવાહી થશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। આજે જૂનાગઢની અંદર આવેલી આલ્ફા સ્કૂલમાં એમની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો અને એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે જ્યારે પણ આવો બનાવ કોઈ પણ સંસ્થામાં બનતો હોય ત્યારે એ સંસ્થાની જવાબદારી થાય કે એમના વાલીને જાણ કરવી જોઈએ, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી 1.5 મહિના પછી જ્યારે વિડીયો વાયરલ થાય અને એના મા બાપને જાણ થાય અને ત્યાર પછી સંચાલકને મળવા જાય ત્યારે સંચાલક એવો જવાબ આપે છે કે આ સ્કૂલ તો અમે ભાડે રાખેલી છે, આ સ્કૂલ છે એ જીપી કાઠી સાહેબની છે ને જવાબદારી એની થાય છે। જીપી કાઠી સાહેબને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે એ એમ કહે છે કે ભાઈ હું હમણાં તમને મળું છું અને એના પછી એમનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે। ત્યારે આવી ગંભીર બેદરકારીમાં જો આ લોકો ધ્યાન ન આપતા હોય તો હું એવું માનું છું કે આવી હોસ્ટેલ અને આવી સ્કૂલ આની માન્યતાઓ રદ થવી જોઈએ। આ બનાવ ઉપરાંત આવા 4 નવા વિડીયો કે જેમાં બીજા સ્ટુડન્ટને પણ મારવામાં આવે છે, એના ઉપરાંત એક એવો વિડીયો આવ્યો કે જેની અંદર આ સંચાલક અથવા તો એના કોઈ મળતિયા છે એ દારૂ પીતા હોય। આજે આજુબાજુના 4-5 તાલુકાના અને ઉપલેટા તાલુકાના આહિર સમાજ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યું છે એટલા માટે કે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા અને આજથી 1.5 મહિના પહેલા જે બનાવ બન્યો છે, ઉપલેટા આહિર સમાજના છોકરાને બીજા છોકરાએ એક મંડળી રચી અને મૂઢમાર અને ઢોરમાર મારેલો છે। એના વાલીને કાંઈ ખબર નહોતી, સમાજને કાંઈ ખબર નહોતી અને સમાજને કાંઈ ખબર નહોતી। એ સમય દરમિયાન સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થયા પછી એના પિતાને ખબર પડી કે ભાઈ આ છોકરો તો આપણો છે અને અહીંયા આખા સમાજને વાત કરી। એ મુદ્દા પર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। જે તે સમયે એના પપ્પા અને ઉપલેટા સમાજના આહિર સમાજના આગેવાન ભાઈ શ્રી મેહુલભાઈ ચંદ્રવાડિયા એ સ્કૂલે ગયા, સ્કૂલના સંચાલકને મળ્યા, ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો, એને કાંઈ કીધું નહીં। પણ જીપી કાઠીને મારે એ કહેવું છે, એ અત્યારે એવું કહે છે કે ભાઈ આ સ્કૂલ મેં ભાડે આપી દીધી છે, તો જવાબદારી તારી થાય છે ભાઈ, તે ભાડે આપી દીધી ન આપી દીધી તારો પ્રશ્ન છે। આવા મારવાના બનાવો ઘણા બધા આગળના ભૂતકાળમાં પણ થયેલા છે અને ત્યાં ઘણા બધા દારૂની મહેફિલો ચાલે છે એ હું તમને કહી દઉં। અને જીપી કાઠીને મારે એવું કહેવું છે કે ભાઈ તું કાઠી છો તો અમે એક શ્રી કૃષ્ણના આહિર વંશજો છીએ, એટલે મારો ભાઈ તારે જે કરવું એ કરીએ, આ છોકરાને ખરેખર ન્યાય મળવો જોઈએ। જૂનાગઢની આલ્ફા સ્કૂલની જે આપણે આ જે છે હોસ્ટેલ, એમાં જે છોકરાને મારવામાં આવ્યો છે એ અમારા સમાજનો છે, પણ અમે અમારા સમાજનો નથી કહેતા, અમે એવું કહીએ છીએ કે આ બધા સમાજનો પ્રશ્ન છે, અમારા એકનો નથી। આજે અહીંયા બન્યું, કાલે બીજી હોસ્ટેલોમાં બનશે, કોણ જવાબદાર? અને આટલા ટાઈમ સુધી આ રાજ છુપાવી રાખ્યું એ યોગ્ય વાત નથી, યોગ્ય કાર્ય કરવા વિનંતી। આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ બધાય, બરાબર છે, અમારા આહિર સમાજના કે અમારા સમાજનો હતો એટલે અમે આવ્યા, કાલે બીજા સમાજ સાથે આવું થશે તો કોણ જવાબદાર?